સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં બબાલ થઈ। રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે મારામારી થઈ। જાહેર રોડ પર વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી। આ મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, વરાછા વિસ્તારમાં જાહેરમાં બબાલ થવાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે એક્શન લીધા છે, શું વિગત? બિલકુલ, સુરતના મોટા વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં રિક્ષા ચાલક અને સ્થાનિક જે લોકો હોય છે, જે રાહદારીઓ હોય છે, તેની વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોય તે પ્રકારનું જોવા સામે આવ્યું છે। આ છૂટા હાથની મારામારીના જે વિડીયો છે, તે જે દ્રશ્ય છે તે પણ સામે આવ્યા છે અને જેમાં જાહેર રોડ પર ગાડી ચલાવવા, રિક્ષા ચલાવવા જેવી સામાન્ય બાબતે જે છે તે બબાલ થઈ હતી, ઝઘડો થયો હતો અને આ ઝઘડો ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને મારામારી સુધી પહોંચી ચૂક્યો હતો। જોકે આ બાબતની જાણ તાત્કાલિક જે છે તે સ્થાનિક પોલીસને થઈ હતી। પોલીસ પણ ત્યાં દોડી આવી હતી। તાત્કાલિક પોલીસે પણ આ જે રીતે જાહેર રોડ પર મારામારી કરી રહ્યા છે અને કાયદો હાથમાં લઈ રહ્યા છે, તો તેને લઈને પણ તમામની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી અને તમામની સામે અટકાયતી પગલાં લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પરંતુ જાહેર રોડ પર કરવામાં આવેલી સામાન્ય બાબતે જે મારામારી થઈ તેના દ્રશ્ય સામે આવ્યા અને હવે તો નાની નાની વાતોમાં લોકો ઉગ્ર થતા જોવા મળી રહ્યા છે અને મારપીટ કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।